જીવનમાં હકારાત્મક વૃત્તિ રાખો. આપણે હા પાડતા કેમ નથી શીખતા? શું કામ? પણ જીસસને ખબર હતી કે આ લોકો નથી જાણતા કે અમે શું કરવા જઈ રહ્યા છીએ. એટલા માટે જ્યાં છીએ ત્યાં સમજીને હકારાત્મક. મેં આ ગઈ કથામાં કીધું તું, પાછું દોહરાવું, તમે ભૂલી ગયા હો તો. એક સાધુના ઝૂંપડામાં ચોરી થઈ. ચોર ચોરી કરી નીકળી ગયો. એ જ વખતે એક બીજો સાધુ, એ સાધુ હજી ઘડો પાક્યો નહોતો, એટલે હજી એટલી હદે નહોતો પહોંચ્યો. એણે પેલા સાધુને કહ્યું કે તમારી બધી સમૃદ્ધિ ચોરાઈ ગઈ. ઉભો રહે, તને ખબર નથી. 3 ફાયદા મને થયા આ ચોરી થઈ એમાં. શું? કે પહેલો ફાયદો એ કે ચોરી ચોરે કરી છે, મેં નથી કરી. એણે ચોરી કરી, મેં કોઈની ચોરી નથી કરી. હા, પહેલો આનંદ. બીજો આનંદ, અડધી વસ્તુની જ ચોરી થઈ છે, અડધી તો રહી ગઈ, બધું ગયું હોત. પણ ત્રીજો શબ્દ બહુ જ મહત્વનો, કે વસ્તુની ચોરી થઈ છે, મારા વિવેકની ચોરી નથી થઈ. આ હકારાત્મક જીવન જે લેશે એણે હનુમાનજીના ચરણમાં અનુષ્ઠાનનો આરંભ કર્યો છે. પછી નુનો અર્થ, જ્યાં સુધી આપણે જાગૃત હોઈએ, બાપ દાદાની ખાનદાની હોય, કુળ પરંપરા હોય, આપણામાં સંસ્કારો હોય, તો કોઈને નુકસાન થાય એવું પગલું ન ભરવું. આ નું છે, આ બીજું પગલું. કોઈને નુકસાન ન થવું જોઈએ. બસ આવું વિચારો, એનાથી ફાયદો બહુ થશે. આ બધું ઇન્સ્ટન્ટ નહીં થાય. અને જે ઇન્સ્ટન્ટ થાય ને, આ જે પરપોટા થાય ને, થાય ઇન્સ્ટન્ટ. એના કાંઈ ક્લાસીસ ન હોય. એ ક્યારે પરપોટો થાય અને પૂરો પાછો જલ્દી જ થઈ જાય, કાંઈ 24 કલાક પરપોટો. એટલે નુકસાન ન થાય, હનુમાનજીની સાધનાનું બીજું પગથિયું. મા પછીનો અક્ષર છે મા. મા એટલે બધાને માન આપવું, બધાનો સ્વીકાર કરવો. જે તલગા જરડું કરે છે, બધાનો સ્વીકાર કરતા શીખી જાઓ. બસ માનદ રહેવું. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાન વિષ્ણુનું એક નામ માન આપનારો એવું છે. અને માનસમાં તો સબહી માન પ્રદ આપુ અમાન. અને છેલ્લે વળી પાછો ન હનુ માન. નનો છેલ્લો અર્થ પહેલું હકારાત્મક રહેવું, અને છેલ્લું ન હકારાત્મક ન રહ્યા હોઈએ, નુકસાન કરતા અટક્યા ન હોઈએ, કોઈને માન આપવાનું ભૂલી ગયા હોઈએ, તો પણ છેલ્લો ન, જે હકારાત્મક અને નકારાત્મક શબ્દોનો દ્વંદ્વ છે આપણે ત્યાં, એને સંપૂટ કરતો હોઉં એમ કહીશ કે આગળનું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ કોઈને નડવું નહીં. એ નડવું નહીં એનો ન. તરી જવું, હટી જવું, પણ નડવું નહીં. આવું જો કરીએ તો આ 4 હનુમાન અનુષ્ઠાનના પગથિયા છે. રોજ આરતી ઉતારો ન ઉતારો કાંઈ નહીં. બહેનો એ આરતી ઉતારે કે બહેનો આટલું 4 કરે ને તો બધી આરતી ઉતરી ગઈ. ભાઈઓ આટલું 4 કરે તો બધું જ અનુષ્ઠાન પૂરું થઈ ગયું. એવું મને સમજાણું છે. તમને જ્યારે સમજાય ત્યારે, પણ તમને સમજાણું જ હોય છે, પણ સમજણ કોઈને આચરણમાં ક્યાં મૂકવી છે?